સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। કે કીડી સાલી સાસરે નવમણ કાજળ લઈ। હવે કીડી અને નવમણ કાજળ, અને કીડી એટલે શું અને કાજળ એટલે શું, આ ગોરખનો ભેદ છે અને આ ગોરખવાણી છે। ગુરુ ગોરખનાથે આપણી જે મમતા છે, તે મમતા છે એને જ કીડી કહેવામાં આવે છે। એ મમતા એટલે મારું અને તારું આ જે આપણામાં દઢ થઈ ગયું છે એ મટશે નહીં। જ્યાં સુધી મમતા રૂપી જે કીડી આપણી અંદર પડી છે, ત્યાં સુધી મોહ, માયા અથવા વિષયો આવું અનેક પ્રકારના વિકારો પણ આપણને વળગેલા જ રહેવાના છે। આપણી મનની જે વૃત્તિઓ છે, બુદ્ધિની જે વૃત્તિઓ છે, એ એટલી સૂક્ષ્મ પણ છે, અને આ વૃત્તિને જ આપણે કીડી પણ કહી શકાય। કેમ કે આપણી આ જે વૃત્તિ છે ગમે ત્યારે ભટકે અને ગમે ત્યાં જાય છે, એટલે જ આને આપણે એક કીડીની ઉપમા પણ દઈ શકીએ છીએ। કેમ કે આપણી વૃત્તિઓ એક કીડી જેવી છે, તેથી જ ગુરુ ગોરખનાથ પણ એને કીડીની ઉપમા પણ આપે છે। એટલે ગોરખનાથ આ મમતા રૂપી કીડીને કહેશે કે તું તારા બ્રહ્મ શાસ્ત્રે જા, અને સાથે સાથે નવમણ કાજળ, કાજલ એટલે 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, અને 4 આપણા અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ જે 9 પ્રકારનું અને વાસના કહેવાય। આ 9 પ્રકારની જે વાસના છે, અને આ વાસનાને જ કાજલ કહેવામાં આવે છે। એટલે 9 તત્વ ભેગા થયા એટલે નવમણ કાજળ કહેવાય। તો આ નવમણ કાજળને લઈ અને તું તારે સાસરે જા, એટલે કે બ્રહ્મરૂપી સાસરે જા, અને સાથે કામ અને ક્રોધ રૂપી જે હાથી છે, મોહ અને મદ રૂપી આપણો ઊંટ કહેવાય, અને મત્સર રૂપી જે ઘોડાને પણ સાથે લેતી જા। અને જો સુરતા આત્મા ભાવમાં હોય તો આ બુદ્ધિ મૂકીને બ્રહ્મરૂપી જે શબ્દ છે એ સાસરિયામાં બ્રહ્મમય થઈ જવાનું છે। અને ગોરખનાથ કહે છે કે પહેલાં હું જન્મ્યો અને પછી જન્મા મોટા ભાઈ। એનો ભાવાર્થ છે કે પ્રથમ જ્યારે આત્મજ્ઞાન થયું, નિજ સ્વરૂપનું જ્યારે ભાન થયું, અને આત્મજ્ઞાન થવાથી વૈરાગ્ય જાગ્યો, ત્યાર પછી જ વૈરાગ્યરૂપી મોટાભાઈનો જન્મ થયો, અને વૈરાગ્યરૂપી મોટાભાઈના જન્મ પછી ભક્તિ જાગી, અને ભક્તિરૂપી જ્યારે માતાનો જન્મ થયો, અને હવે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ આવ્યા, ત્યાર પછી જ બ્રહ્મજ્ઞાન થયું, એટલે કે બ્રહ્મરૂપી પિતાનો જન્મ થયો। અને એના પછી વૈરાગ, જ્ઞાન અને ભક્તિ અને બ્રહ્મનું જ્ઞાન થવાથી જે પરમબોધ થયો, આ ગોરખનાથ પોતાની અવળવાણી દ્વારા પણ કહેવા માગે છે। અહંકાર અને વિષય અને વાસનાથી જ્યારે બંધાયેલો જીવ આપણો જે અજ્ઞાન દશામાં હતો, ત્યાં સુધી તે ઈંડા સમાન જ હતો, અને અજ્ઞાન દશામાં જીવ બહુ બોલતો હોય છે। જ્યાં સુધી જીવાત્માને કે જ્યાં સુધી આપણું પૂરું જ્ઞાન ન થાય, પૂરી સમજણ ન આવે, ત્યાં સુધી આપણું બોલવાનું પણ વધી જાય છે। અને એ જ સાધકને જ્યારે પૂર્ણ જ્ઞાન થઈ જાય, બ્રહ્મ જ્ઞાન થઈ જાય, ત્યારે એ સાધક એક બાળક જેવો બની જાય છે, અને એક મૌન વૃત્તિ જાગૃત થઈ જાય અને મૌન રૂપમાં આવી જાય છે। અને એ સાધકને કોઈ પૂછે એટલો જ પણ એ જવાબ આપે છે, આને બ્રહ્મ જ્ઞાન થઈ જાય। અને તો આ મમતા રૂપી જે કીડી છે, એનું પિયરિયું આ માયા છે,
જ્યાં સુધી મોહરૂપી માયા જે છે, મમતા છે, જ્યાં સુધી આપણા વશમાં નહીં થાય ત્યાં સુધી તે પોતાનું પિયરિયું છોડી અને બ્રહ્મરૂપી સાસરિયામાં જાશે નહીં. જ્યાં સુધી સંસારરૂપી જે માયા છે એની અંદર આપણી મમતારૂપી જે વાસનાઓ છે, કીડી છે, એ જ્યાં સુધી એના પિયર છોડી અને બ્રહ્મમય નહીં થાય, બ્રહ્મ નહીં ભાળે ત્યાં સુધી આપણો જીવાત્મા આ સંસારમાં ભટક્યાત કરશે. કે જ્યાં સુધી આપણી મમતા છે શબ્દની અંદર નહીં લાગે, શબ્દ એક બ્રહ્મરૂપ છે, તો આ મમતાને શબ્દ સાથે પરણાવી અને બ્રહ્મલોકની અંદર એનું સાસરું છે. તો આ મમતા જ કીડી કહેવામાં આવે છે અને આપણા જે વાસનાઓ છે એ પણ આપણે અંતકરણ અને 5 વિષયો સહિત 9 મણ કાજલ છે. આ જ ગોરખની ઉલટી વાણી છે. આવી જ રીતે આપણી સુરતાને આપણા ગુરુરૂપી વસન જે શબ્દ છે એની અંદર લગાડવાનું છે અને આને જ ભજન કહેવાય છે. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.